વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન ધોરણ 9 અને વિષય કોમ્પ્યુટરના કુલ ગુણ 50ના વિદ્યાર્થી મિત્રો એસયુએસ કક્ષાનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, તમારો એમસીક્યુ પ્રકારનો પ્રશ્ન રહેશે અને કુલ ગુણ 50 રહેશે. 50 પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. સાચો વિકલ્પ પસંદ કરી OMR શીટની અંદર દર્શાવવાનો રહેશે. કોમ્પ્યુટરના વિવિધ ક્ષેત્રે ઉપયોગ દર્શાવતા વિનિયોગ જે છે કયા છે તો શિક્ષણ ક્ષેત્રે ઈમેલ અને ચેટિંગ, ટિકિટ આરક્ષણ, તો બધાની અંદર મિત્રો કોમ્પ્યુટરનો ઉપયોગ થઈ રહ્યો છે. તો સાચો જવાબ આવે છે ડી. નીચેનામાંથી કોમ્પ્યુટરનો લાક્ષણિક જે છે તે કાર્યવાહક કયો છે તો પ્રથમ ઇનપુટ આપવાનું છે, ત્યાર પછી પ્રક્રિયા થઈ અને આઉટપુટ છે તે બહાર નીકળે છે. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા વિના ઇન્ટરનેટ પરથી માહિતી શોધવી અશક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો શું આવશે તો સૌ સંચાલન સિવાય ઇન્ટરનેટ ઉપરથી માહિતી શોધી શકાતી નથી. કોમ્પ્યુટરની તો સ્વયં સંચાલન, ચોક્કસ લાંબા ગાળા માટેનો સંગ્રહ, એકરૂપતા પ્રોગ્રામિંગ, એટલે કે સાચો જવાબ આપણો અહીંયા આવે છે ડી. આપેલા તમામ ખાલી જગ્યાએ કોમ્પ્યુટરના આખા બોક્સની દ્રષ્ટિ વિશે નિર્ગમ રચનાનો નિર્દેશ કરે છે. તો સાચો જવાબ મિત્રો આવશે બી, મોનિટર. પ્રશ્ન નંબર 6, મોનિટર કરતાં મોટા સ્વરૂપમાં દિવાલ કે વ્હાઇટ બોર્ડ પડદા ઉપર દર્શાવવામાં આવે છે તો એને મિત્રો આપણે કહીશું પ્રોજેક્ટર. તો તમે તમારી શાળાની અંદર પ્રોજેક્ટર જે છે તે લટકેલા જોયા હશે કે જેનાથી તમારા ટીવી જે છે એટલે કે જે વ્હાઇટ બોર્ડ છે એના ઉપર તમે ભણતા હશો. કીબોર્ડ છે તે વિદ્યાર્થી મિત્રો કયા પ્રકારનો એકમ છે તો ઇનપુટ છે, એટલે કે કીબોર્ડ વડે આપણે કોમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર મિત્રો 8, કોમ્પ્યુટર મેમરીમાં અક્ષરનો સંગ્રહ કરવા માટે નીચેનામાંથી કઈ રીત છે તે વપરાય છે તો મિત્રો ASCII, યુનિકોડ, EBC, DIC. તો આપેલા તમામ વિકલ્પ સાચા છે એટલે ડી લખીશું. નીચેનામાંથી કઈ સંખ્યા પદ્ધતિ ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં વધારે અનુકૂળ હોય છે તો બાઇનરી, જે 0 અને 1થી બનેલી મિત્રો ભાષા છે. EEP રોમ જે છે એના ઉપરથી માહિતી ભૂસવા માટે નીચેનામાંથી શું વપરાય છે તો ઇલેક્ટ્રિક મિત્રો સિગ્નલ વપરાય છે. પ્રશ્ન નંબર 11, કોમ્પેક્ટ ડિસ્ક જેને તમે સીડીથી ઓળખો છો તે સામાન્ય રીતે કેટલા ડેટાનો સંગ્રહ કરી શકે છે તો 650 MB વિદ્યાર્થી મિત્રો એની અંદર સંગ્રહ થઈ શકે છે. સેકન્ડરી મેમરી છે તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો ગૌણ મેમરી. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે સૌથી વધુ પ્રચલિત GUI નીચેનામાંથી કયું છે તો KDE, GNOME, યુનિટી. તો 3 મિત્રો GUIના જે છે ઉદાહરણો છે તો સાચો જવાબ આપણો મિત્રો આવશે ડી. ઈસવીસન 1990 સુધીની અંદર GNU બનાવવામાં નીચેનામાંથી કયા ઘટકનું કામ અપૂર્ણ હતું તો કર્નલ. એક પછી એક ખોલી વિન્ડોઝની અંદર જવા માટે કઈ કીનો ઉપયોગ કરવાય છે તો મિત્રો Alt+Tab ઉપયોગ કરાશે. વિન્ડોઝ આધારિત ઉબુન્ટુનો ઇન્સ્ટોલરનું નામ છે તે નામ શું છે તો મિત્રો જવાબ આવશે ડી, વૂબી. યુનિક્સ સિસ્ટમનો વિકાસ કયા સ્થાનેથી કરવામાં આવ્યો હતો તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે એ, AT&T બેલ જે છે તે મિત્રો લિબરેટોરિસનો જવાબ સાચો આવશે. પ્રશ્ન નંબર 18, વિન્ડોઝ મશીન પર સરળતાથી ઉબુન્ટુનું સ્થાપના કરવા માટે તો જવાબ સાચો આવશે બી, વૂબી જે છે તે પૂરું પાડવામાં આવે છે. ઉચ્ચ સ્તરીય એટલે કે હાઈ લેવલ ભાષામાં બનાવવામાં આવેલી સૌપ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે તો આવશે યુનિક્સ. એપ્લિકેશન મેનુની અંદર પૂર્વ નિર્ધારિત કઈ રીતે એટલે કે કયા વિનિયોગ માટેના વિભાગ આપવામાં આવતો નથી તો મિત્રો વહીવટી. તેના સિવાયના રમતો, ગ્રાફિક્સ અને ઓફિસ જે છે તે એપ્લિકેશન મેનુની અંદર મિત્રો મળી જાય છે. પ્રશ્ન નંબર 21, ટોપ પેનલમાં શું જોવા મળે છે તો મિત્રો એપ્લિકેશન લોન્ચર અને નોટિફિકેશન એરિયા, એપ્લિકેશન્સ, પેલેસ અને સિસ્ટમ 3 મેનુ ધરાવતું મેનુ, સિસ્ટમ, તારીખ, સમય, સ્પીકર, ઇવોલ્યુશન ધરાવતા એમ્પ્લેટ્સ, ME અને સેશન્સ મેનુ. તો સાચો જવાબ મિત્રો સી આવે છે. આપેલા તમામ સાચા છે. સિસ્ટમને જરૂરિયાત મુજબ ગોઠવવા માટે જુદા જુદા વિકલ્પો કયા સબ મેનુમાં જોવા મળે છે તો મિત્રો સાચો જવાબ આવે છે એ, પ્રેફરન્સ. કયા મેનુ જે છે તેની અંદર હાલના ઉપયોગકર્તાના લોગિનનું નામ દર્શાવવામાં આવે છે તો મી મેનુની અંદર મિત્રો ઓપ્શન મળશે આપણને. ઓફિસ વિભાગ નીચેનામાંથી કયો વિનિયોગ છે તે એની અંદર ઉપલબ્ધ હોતો નથી તો મિત્રો ડ્રો, OpenOffice.org ડ્રો છે એ મિત્રો હોતો નથી.
ઓબ્જેક્ટની નવી નકલ બનાવવા કઈ પ્રક્રિયા કરવી પડે છે? તો કોપી એન્ડ પેસ્ટ. ઉબુન્ટુની અંદર સામાન્ય રીતે જોવા મળતો ઇમ્યુટેબલ પ્રોગ્રામ જે છે એ કયો છે? તો સાચો જવાબ મિત્રો આવે છે CI ઓફ જીનોમ. ઉબુન્ટુનું સામાન્ય રીતે મળતા ફાઇલ બ્રાઉઝર જે છે એનું નામ શું છે? તો સાચો જવાબ આવશે બી મિત્રો. ટેક્સ્ટ ફાઇલ ખોલવા માટે સામાન્ય રીતે કયા પ્રોગ્રામ જે છે તે મિત્રો ઉપયોગમાં આવે છે? તો જેડિટ એટલે કે મિત્રો બી ઓપ્શન સાચો છે. ન્યુક્લિયસના કયા દ્રશ્ય વ્યૂની અંદર ફોલ્ડર નામની આગળ સરવાળા એટલે કે પ્લસ કે બાદબાકી ચિહ્ન છે તે વપરાય છે? તો ડી સાચો જવાબ છે મિત્રો. લિસ્ટ વ્યૂ. નીચે કયા વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર ઓપન સોર્સ કક્ષાના નથી? એ એટલે કે વર્લ્ડ સ્ટાર અને બી વર્લ્ડ પરફેક્ટ. એ બંને ઓપ્શન મિત્રો ઓપન સોર્સ કક્ષાના નથી. રાઇટર નામના શબ્દ પ્રક્રિયક પ્રોગ્રામ શરૂ કરવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો એપ્લિકેશન્સ એટલે કે સાચો જવાબ છે સી. ફોર્મેટ મેનુની અંદર ઉપલબ્ધ વિકલ્પો કયા દસ્તાવેજ માટે અમલી બને છે? તો સાચો જવાબ આવે છે બી હાલ ખુલ્લા હોય તે દસ્તાવેજ એટલે કે કરંટ ઓપન ડોક્યુમેન્ટ. પ્રશ્ન નંબર મિત્રો 33. MS વર્ડની ફાઇલને ઓપન ઓફિસ જે છે તે માટે મિત્રો ઓફિસના યુઝ માટે રાઇટર પ્રોગ્રામ દ્વારા ખોલી શકાય છે? તો મિત્રો આ વિધાન છે સાચું છે. તો એ મિત્રો ઓફિસ સ્યુટ આવશે. નીચે પૈકી કઈ રીતે રાઇટરમાં આખી લીટી પસંદ કરી શકાય છે? તો માઉસનું બટન 3 વાર ક્લિક કરીને મિત્રો કરી શકાય છે. એડ મોડ જે છે તેનો અંત લાવવા માટે કઈ કી દબાય છે? તો ESC. કોષ્ટકના દરેક ખાનાની ફરતે લીટી એટલે કે બોર્ડર દોરવા માટે કયો વિકલ્પનો ઉપયોગ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે ડી નેમ. સ્પેસ પ્રોગ્રામની મુખ્ય વિન્ડોના વિભાગમાંથી કયો મુખ્ય વિભાગ છે? તો સ્લાઇડ પેન એટલે કે એ. સ્લાઇડ બદલવા એટલે કે ટ્રાન્સમિશન કઈ 3 ઝડપ માટે જે છે મિત્રો કઈ છે? તો સ્લો, મીડિયમ અને ફાસ્ટ. નીચેનામાંથી કયું સર્ચ એન્જિનનું ઉદાહરણ છે? તો આવશે વિદ્યાર્થી મિત્રો ગૂગલ. નીચેનામાંથી કયું સાધન મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશનનું કામ કરે છે? તો મોડેમ. નીચેનામાંથી કયું સાધન ડીમોડ્યુલેશન છે? તો મિત્રો જવાબ આવશે ડી મોડ્યુલેશન એટલે કે બી સાચો જવાબ આવે છે ડીમોડ્યુલેટર. પ્રશ્ન નંબર 42. નીચેનામાંથી સેના દ્વારા વેબ પેજનું અજોડણપણે કરાવી શકાય છે? તો યુનિફોર્મ રિસોર્સ લક્ટર એટલે કે URL. વેબ પેજના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે એ વેબસાઇટ. મિત્રો અહીં આપણને ડિમ્પલ ઉમંગ શુક્લા જે છે તેનું એક હોસ્ટ નેમ આપેલું છે yahoo.in નું. તો અહીં સાચો જવાબ જે છે હોસ્ટ એટલે કઈ કંપનીનું છે? તો સાચો જવાબ આવશે યાહૂ એટલે કે બી ઓપ્શન સાચો છે. ગુડ લખાણને મૂળ સંદેશમાં ફેરવવાની ક્રિયા છે તેને કયા નામે ઓળખાશે? તો સાચો જવાબ આવશે મિત્રો એ. પ્રશ્ન નંબર 46. સિસ્ટમ સોફ્ટવેર કયા પ્રકારના હોય છે? તો જવાબ આવશે ડી. નીચેનામાંથી કોણ અદ્યતન કોમ્પ્યુટરના પિતા છે? તો જવાબ આવશે એ મિત્રો ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન નંબર 48. નીચેનામાંથી શાને હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે? તો બી પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ્સ PDAs. સૌ પ્રથમ સંગ્રહિત કોમ્પ્યુટરના વિકાસ માટે? તો જવાબ આવે છે સી જ્હોન વાન ન્યુમાન શક્તિ સ્ત્રોત હતા. પ્રશ્ન નંબર 50 મિત્રો. ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં સિલિકોન ચિપ ખાલી જગ્યા જેવા જે ઇલેક્ટ્રોનિક ઘટકો જોડવામાં આવ્યા છે? તો ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર અને કેપેસિટર. બધા જવાબો સાચા છે એટલે ડી આવશે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં.